સંતો ભૂલ્યા શબ્દોની મર્યાદા. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. અને જ્યારે આવા વિષયો પર ચર્ચા કરવી પડે ત્યારે ચોક્કસપણે દુઃખ થાય, કારણ કે ભારત દેશમાં સંતોને જે માન આપવામાં આવે છે તે બધા જ દેશો કરતાં ખૂબ વધારે છે. સંતોને પૂજનીય ગણાય છે અને એમના જ દ્વારા બતાવેલા માર્ગ પર હજારો લાખો લોકો ભારત દેશમાં ચાલતા હોય છે. આપણે હંમેશા માનીએ છીએ કે સંતોનું જે કામ છે તે સમાજને એક કરવાનું છે, પણ એ જ સંતો દ્વારા ક્યાંક એવી કોઈ ટિપ્પણી કરવામાં આવે કે જેના કારણે સમાજમાં વિવાદ જોવા મળે, સમાજમાં રોષ જોવા મળે, કે પછી કોઈ પણ એક સમાજ વિશે કંઈક બોલવામાં આવે કે જેના કારણે સમાજની લાગણી દુભાય. એ કેટલું યોગ્ય? સામાન્ય વ્યક્તિ કદાચ એવું કંઈક બોલી જાય તો તેની આપણે ગણના ના કરીએ, પરંતુ જ્યારે કોઈ સંત એવું કંઈક બોલી જાય ત્યારે ચોક્કસપણે વિવાદનો વંટોળ ઊભો થાય. અને એવું જ થયું છે કે જ્યારે સ્વામિનારાયણ સંત દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે બ્રહ્મ સમાજને લઈને. શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીજીએ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, જેના કારણે જ આ વિવાદ ઊભો થયો છે. અને એ ટિપ્પણી બ્રહ્મ સમાજને લઈને કરતા જ તેમણે કહ્યું છે, બ્રહ્મ સમાજ ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ. પણ બ્રહ્મ સમાજ ભીખ માંગતો હોય, આ જે શબ્દો તેમના હતા એ શબ્દો ક્યાંક બ્રહ્મ સમાજના લોકોને નથી ગમ્યા. અને કદાચ આપણે એ પણ સમજી શકીએ છીએ કે આ શબ્દોનો ઉલ્લેખ ન કરવો જોઈએ. બ્રહ્મ સમાજ દ્વારા સ્વામી પાસે જાહેરમાં હવે માફી માંગવા માટેની ઉચ્ચ રજૂઆત કરવામાં આવી રહી છે. એની સાથે સાથે જ્યારે આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે સ્વામીજીના નિવેદનની સામે ભાજપના નેતા છે અનિરુદ્ધ દવે, કે જેમને તેનો જવાબ પણ આપ્યો છે. અને જવાબ આપતા તેમણે કહ્યું છે કે બ્રાહ્મણો ભીખ નથી માંગતા, બ્રાહ્મણો દાન સ્વીકારે છે. અને આપણે પણ જોઈએ છે કે આપણા સનાતન ધર્મમાં બ્રહ્મ સમાજને દાન આપવાનું કેટલું મહત્વ છે. એ દાનને ભીખ સાથે સરખામણી કરવી એ કેટલી યોગ્ય કહી શકાય છે. સંતોના શબ્દોમાં સંયમ અને મર્યાદા હોવી કેટલી જરૂરી. કોઈ પણ સંત જ્યારે કોઈ પણ ટિપ્પણી કરે, કોઈ પણ વાક્ય બોલતું હોય, અને એ પણ જ્યારે એમાં કોઈ સમાજનો ઉલ્લેખ હોય, ત્યારે તેમાં એક સમજદારી હોવી, એક સંયમ હોવું કેટલું જરૂરી હોય છે. ધર્મનું કાર્ય સમાજને જોડવાનું છે, વિવાદ ઊભો કરવાનું નથી. આ જ મુદ્દા ઉપર આજે આપણે વાત કરી રહ્યા છીએ. આ પ્રકારની ટિપ્પણી સાથે ભાજપના નેતાનો આ જવાબ, તેના વિશે શું માનવું છે બ્રહ્મ સમાજના લોકોનું? ડોક્ટર અશ્વિન ત્રિવેદી આપણી સાથે જોડાયા છે, અધ્યક્ષ છે સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતના. ડોક્ટર કૌશિક ચૌધરી આપણી સાથે જોડાયા છે, જેઓ પ્રબુદ્ધ લેખક છે. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. આવી રહી છે, વાત કરી રહ્યા છે તેના ઉપર આપણે. તો અશ્વિનજી સાથે હું આ ચર્ચાની શરૂઆત કરવા માંગીશ. અશ્વિનજી, શું કહેશો? આ પ્રકારની જે ટિપ્પણી કરવામાં આવી છે તે કેટલી યોગ્ય કહી શકાય છે? વાત કરી રહ્યા છે આજે જે પ્રકારે મર્યાદા ભૂલતા જોવા મળતા હોય છે, ત્યારે વધુ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં ખાસ શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીજીએ જે ટિપ્પણી કરી છે, આપને શું કહેવું છે આ પ્રકારની ટિપ્પણી પર? જી નમસ્કાર. આપના ચેનલના માધ્યમથી કહેવા માંગીશ કે જે સાધુને શોભે નહીં અને ભગવા કપડાને પણ નિવેદન આપતા આવું શોભે નહીં એવું અભદ્ર ભાષામાં વાત કરી છે એમણે. અને બ્રાહ્મણ સમાજ જે સર્વ સમાજનો આદરણીય સમાજ રહેલો છે અને સ્વ કરતા સર્વ સમાજનું જે વિચારે છે બ્રાહ્મણ પોતે, અને જે કથા વાર્તા કરી અને કર્મકાંડ કરી અને પછી ત્યાર પછી પોતે દાન દક્ષિણા લેતો હોય અને એનું પરિવારનું જીવન નિર્વાહ આજીવિકા કરતો હોય છે, તો એવા સમાજને આ સાધુ સંત કહેવાતા સાધુએ એમ કીધું કે ભીખ માગે છે. આવા હલકા શબ્દો, નીચ માનસિકતા એમની અને ક્ષતિ થાય છે. અને એક આ વ્યવસ્થિત સુવ્યવસ્થિત કાવતરાના ભાગરૂપે એમણે કીધેલું છે. અગાઉ તો પણ એમના સાધુ અશ્વિનભાઈ, સંતો અશ્વિનભાઈ, બેફામ વાણી અશ્વિનભાઈ, વિલાસ કરતા અશ્વિનભાઈ, હોય છે. અશ્વિનભાઈ, જે જી અશ્વિનભાઈ, હું આપને રિક્વેસ્ટ કરીશ કે તેઓ તો શબ્દોની મર્યાદાને ભૂલ્યા છે, પણ આપણે ના ભૂલીએ. સાજી ચોક્કસથી આપણે તેમની પાસેથી આ આશા રાખી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે કે તેઓ માફી માંગે, પરંતુ એક સંત માટે આપણે કોઈ પણ પ્રકારની આ શબ્દોની બધા મર્યાદા કહેવાતા સંતો છે, ન એમણે ભૂલીએ કોઈ આવા એવું દીક્ષા આપણે દીક્ષા લીધી રિક્વેસ્ટ હોય કે કરીશું. ધર્મનું કંઈક એટલે આચરણ ગુજરાત કર્યું હોય ન્યૂઝના કે પ્લેટફોર્મની ધર્મનું તમે નોલેજ હોય એમને હોય કે વેદ પુરાણોનું નોલેજ હોય, એવું કોઈ લાગતું નથી. જો હોત તો આવું એ બોલી શક્યા ના હોત.
અને આ લોકો કોઈ એવા અભ્યાસ એટલો એમનો હોતો નથી કે ધર્મ પ્રત્યેનો. બસ એક સ્વામિનારાયણની એમની જે ધર્મ છે ને એની શિક્ષાપત્રી છે એને ફોલો કરે છે આ લોકો. હમ. અને દરેક સમાજમાં હાવી થવા માટેના પ્રયત્નોના ભાગરૂપે, વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે એ લોકો 118 જેટલી ચોપડીઓ જે અમે કાઢી છે આખી પ્રકાશિત કરેલી, એમાં પણ બ્રાહ્મણો વિશે, સનાતન ધર્મ વિશે, સાધુ વિશે સનાતનના, અને સનાતન ધર્મના ભગવાન વિશે, હિન્દુ ધર્મના ભગવાન વિશે એમણે અનાપ શનાપ બોલેલા છે, બેફામ બોલેલા છે, બેફામ વાણી વિલાસ કરેલો છે અગાઉ પણ. અને હમ. વારંવાર તમે જુઓ તો એ એમના વ્યભિચારમાં, એમના વાણી વિલાસમાં આ પંકાયેલા સાધુઓ છે. અને જ્યાં ક્યાંક અખબારના માધ્યમથી, ન્યૂઝ ચેનલના માધ્યમથી આપણે જોતા હોઈએ છીએ કે તે જે એમના કાંડો છે બહાર આવતા હોય છે. તો આ એ પોતાના કાંડોને બહાર દબાવી દેવા માટે અને એક બીજા સમાજને હાવી થવા માટે, અને જે સર્વ સમાજનો સ્વીકૃત સમાજ છે બ્રહ્મ સમાજ, તો એવા સમાજને નીચું દેખાડવા માટે વારંવારના પ્રયત્નો કરે છે. જે હિન્દુ ધર્મના ભગવાનો છે, શંકર ભગવાન જે છે, ગણપતિ દાદા છે, કે હનુમાનજી છે, એમને પણ ક્યાંક ને ક્યાંક નીચે પાડીને એમના પોતાના જે ભગવાન છે એ ભગવાન સાચા છે, એમના સ્વામિનારાયણ ભગવાન સાચા છે, પણ આ સંતો ખોટા છે. તો એ ભગવાનને ક્યાંક સર્વોપરી કરવા માટે, એ શંકર ભગવાનથી પણ સર્વોપરી વિશેષ હોય એવું દર્શાવવા માટે, અને કુમડા બાળ માણસને બાળ સભાઓ ભરે છે આ બુધવારે, રવિવારે. અને એમાં પણ આ પ્રકારનું જ્ઞાન પીરસતા હોય છે વારંવાર. અને જો આવનારી પેઢી એ જો 18 પુરાણ વેદ અને રામાયણ મહાભારત નહીં વાંચે તો એમને સાચું જ્ઞાન મળશે નહીં. સાચું જ્ઞાન મેળવવા માટે અત્યારે હાલ લોકો પોતે જ્ઞાન પીપાસુ હોય છે, તો ગમે તે સાધુ સંતો પાસે આવું જ્ઞાન મેળવવા જતા હોય એ લોકો એમને ગેરમાર્ગે દોરતા હોય છે. અને કુમળા માણસના બાળ માણસમાં આ હમ. અસર કરી જાય, ઘર કરી જાય, તો એ એક આખું વિઘટિત સમાજમાં પેદા થાય, અને એક સમાજ દ્રોહી માણસો પેદા થાય આમાં. અને હમ. એક જ ધર્મ મહાન છે એવું એક પ્રસ્થાપિત કરવા માંગે છે. તો આ વ્યવસ્થિત કાવતરાના ષડયંત્રના ભાગરૂપે આ એક શબ્દો બોલાયેલા હોય એવું લાગે છે. અને એમાં માન્ય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, જે બ્રહ્મ અગ્રણી પણ છે, જી. ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી, એમણે સખત શબ્દોમાં સ્ટેજ પર જ વખોડી કાઢેલું છે. અને એમના કાર્યને બિરદાવીએ છીએ અમે બ્રહ્મ સમાજ. અને આગામી સમયમાં બ્રહ્મ સમાજ એ કાયદાકીય લડત આમાં આપવાનું છે. ફક્ત અહીંયા પૂરતા અટકતા નથી આ લોકો, એ વારંવાર દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી પ્રકાશિત કરવા કરે છે. અક્ષરધામમાં પણ એમણે બ્રાહ્મણના ઘરમાંથી મટન મળ્યું એવું દ્રશ્ય શ્રાવ્ય વિઝ્યુઅલ બતાવતા હતા. હમ. વારંવાર નોટિસ આપવા છતાં પણ એ કાઢી નાખતા નથી. અને આ બધા પ્રયત્નો કરેલા છે, વખત વખત એમણે બ્રાહ્મણો સમાજને નીચું, બ્રહ્મ સમાજને નીચું થાય જો હમ. એવા કાર્યો કરેલા છે. અને અન્ય સમાજ જી, અશ્વિનભાઈ, બ્રહ્મ ક્યાંક સમાજથી આપને નફરત કરે આપને લાગે છે કે એવા પ્રયત્નો સતત એમણે વારંવાર કરતા આવેલા છે. અને જે સમાજમાં ઊંચું સ્થાન અમારું છે એને એ સ્થાનને નીચું લાવવા માટે એક અશોભનીય વર્તન કરેલું છે, એને ક્યારેય અમે સાખી લઈએ નહીં અને સખત શબ્દોમાં વખોડીએ જી, છીએ. જી, 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 અશ્વિનભાઈ, આપને લાગે છે કે વારંવાર ધર્મગુરુઓ, જે હિન્દુ સનાતન ધર્મના ગુરુઓ છે, તેમના પર આ પ્રકારની વિવાદિત ટિપ્પણી સતત સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવતી હોય છે? ન માત્ર ધર્મગુરુ, પરંતુ આપણે એ પણ જોઈ શકીએ છીએ કે અ, હિન્દુ ધર્મના ભગવાન કે એમની કોઈ પણ પ્રતિમા, મૂર્તિ, મંદિરોમાં ક્યાંક ને ક્યાંક હંમેશા ટાર્ગેટ કરવામાં આવે, આ પ્રકારના નિવેદનો આપવામાં આવે, આ સતત થતું જોવા મળી રહ્યું છે, અશ્વિનભાઈ. હાજી, આ હિન્દુ સમાજ છે એ ધર્મ સંપ્રદાય વાડામાં વેચાયેલો છે. કે જૈન સંપ્રદાય છે, કે વૈષ્ણવ સંપ્રદાય છે, કે હિન્દુ સમાજ છે, શીખ સમાજ છે, આ લોકો આ રીતે વેચાયેલો છે ને એનો આ લોકો લાભ લે છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ કોઈ પણ ફિરકામાં હોય, કોઈ પણ ફિરકામાં હોય, બાપ્સ હોય, કે એસવીપી હોય, કે ગમે તે વડતાલ હોય, કે ગઢડા હોય, ગમે તે આપ પણ જગ્યાએ માનો જાઓ છો તો કે આપના સ્વામિનારાયણના સાધુઓ છે ને એ દરેક ફિરકામાં એમના બેફામ વાણી વિલાસ સનાતન ધર્મ વિશે કરતા હોય છે. અને પોતાનો જે સંપ્રદાય છે એને ઊંચો સાબિત કરવા માટેના પ્રયત્નો કરતા રહેતા હોય છે. અને એના ભાગરૂપે આ વ્યવસ્થિત આયોજિત એક ષડયંત્ર છે. અને દરેક સ્વામીઓને, સંતોને આની સ્પેશિયલ નોલેજ આપતા હોય એવું એમના વડાઓ એવું લાગી રહ્યું છે કે કંઈક બોલશો તો પછી માફી માંગી લઈશું અને વિવાદ શાંત થઈ જશે. અને એક સંગઠિત આ સંપ્રદાય છે, એની સામે કોઈ કશું કરી નહીં શકે. અને આ હિન્દુ સમાજ છે, જો વૈષ્ણવની વાત આવે તો જૈનો કે અમારે શું, જૈનોની વાત આવે તો વૈષ્ણવ કે અમારે શું, બ્રાહ્મણોની વાત આવે તો અન્ય સમાજ કે અમારે શું, હિન્દુઓની વાત આવતી હોય તો શીખ ધર્મ અલગ હોય. તો આ બધી જે વાડાપંથી સંપ્રદાય વેચાયેલો છે, એમાં એના કારણે આ લોકો લાભ લઈ રહ્યા છે. પરંતુ હિન્દુત્વની વાત આવે, સનાતન ધર્મની વાત આવે, અને ક્યાંક ક્યાંક આ વેદ પુરાણોની વાત આવતી હોય તો દરેક લોકોને લાગુ પડે છે. બૌદ્ધ ધર્મને લાગુ પડે છે, ઈસાઈ ધર્મ લાગે છે, શીખ ધર્મને લાગે પડે છે. તો એ બધાને લાગુ પડતું હોય તો ત્યાં બધાએ સંગઠિત થઈને અવાજ ઉઠાવવો જોઈએ. માત્ર એક બ્રાહ્મણની વાત નથી, બ્રાહ્મણ આદર પાત્ર છે દરેક સમાજનું. અને સર્વજન સુખાય, સર્વજન કલ્યાણ વસ્તુ એ એમાં માને છે. અને દરેક સમાજ આગળ આવે, દરેક લોકો આ જાતિ ધર્મ
આગળ આવે એ હમ, માટેના પ્રયત્નો સતત બ્રહ્મ સમાજ કરતો રહે છે, બ્રાહ્મણ જી કરતો રહે બિલકુલ. છે, કથાકાર જી કરતો રહે છે, વાર્તાકાર જી કરતો રહે છે, અને જી ગાદી પર બેઠેલો એક વ્યાસપીઠ પર બેઠેલો એ હોય એ પણ એક સારું નોલેજ સમાજને આપતો હોય છે, સારી સાચી દિશા આપતો હોય છે, અને રાહબર બને છે. તો એ જી બધાની વસ્તુઓને તોડવા માટે કે જેને બ્રાહ્મણ સિવાયના લોકોને કે જો વ્યાસપીઠ પર બેસવાનો અધિકાર ના હોય, ધર્મ વિશે બોલવાનો અધિકાર ના હોય, હમ એવા હમ લોકો બેફામ અનાપ શનાપ બોલી અને લોકોનું માનસિકતા છે, કોમડી જી માનસિકતા હોય, બિલકુલ બિલકુલ એને એક કૌશિકભાઈ. તરફ વાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જી 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 આપણી સાથે કૌશિકભાઈ પણ જોડાઈ ગયા છે. કૌશિકભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? હા, આપનો આવી રહ્યો છે જી બરાબર. કૌશિકભાઈ, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. સનાતન ધર્મને ટાર્ગેટ કરવાનો પ્રયાસ લાગે છે ક્યાંક વારંવાર થતો હોય છે. જે પ્રકારની આ ટિપ્પણી કરવામાં આવી છે, જેમ કે બ્રહ્મ સમાજ ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ, આ કહેવું એક સંત ના શબ્દો હોય, આ કેટલું યોગ્ય કહી શકાય છે કે જે પ્રકાર, અને ખાસ કરીને એમનો અર્થ શું છે, આમાં શું કહેવા માંગતા હોય, વારંવાર આવું થતું હોય, જોવા મળતું હોય છે, આ પ્રકારના નિવેદન પર આપની શું પ્રતિક્રિયા છે? મારી પહેલી પ્રતિક્રિયા એ જ છે. મારો અવાજ બરાબર આવી રહ્યો છે આપને? જી કૌશિકભાઈ. હા. મારી પહેલી પ્રતિક્રિયા એ જ છે, જે હું હંમેશા કહું છું, અને જે એકચ્યુઅલી આમના તમે ચોપડા વાંચો એમના, અને એમના વારંવાર નિવેદનો તમે જો જુઓ તો બહુ સ્પષ્ટ તમને દેખાશે કે આ લોકો એકચ્યુઅલી સનાતન ધર્મને, જે વૈદિક ધર્મ છે, એને રિપ્લેસ કરવા માંગે છે. હમ હમ અને હમ એને રિપ્લેસ કરવા માંગે છે, મતલબ એના દેવી દેવતાઓને પણ રિપ્લેસ કરવા માંગે છે, અને એક માત્ર ઈશ્વર, જે વાળો કોન્સેપ્ટ છે, અબ્રાહમિક રિલિજન વાળો, જ્યાં એક જ જીસસ છે, એક જ અલ્લાહ છે, એ ટાઈપના એક જીસસ જેવો સહજાનંદ સ્વામી એકમાત્ર પૂજવા લાયક ઈશ્વર છે, બાકી કોઈ પૂજવા લાયક છે નહીં. વૈદિક ધર્મના જે બધા ઈશ્વરો છે, તો એમના સેવક છે, બધા ફેલ ગયા હતા, એટલે હમ સહજાનંદ સ્વામીને આવવું પડ્યું. આ બધી વાતો છે એમના હમ ચોપડાઓમાં, હમ અને બહુ ભયાનક વિકૃતિ છે, મતલબ અપમાનજનક શબ્દો છે આપણા દેવી દેવતાઓ માટે. હમ હવે હમ એ બધું જયારે તમે જોઈ જાઓ છો, તો તમે નિયત પારખી જાઓ છો કે આમની નિયત શું છે. હમ પછી તમે એમને જો પણ અવકાશ કૌશિકભાઈ, આપી રહ્યા છો, કૌશિકભાઈ, એમને સોરી, હું પણ એક શક્તિ આપી વસ્તુ રહ્યા કહેવા છો, માંગીશ. સમર્થન આપી રહ્યા છો, સ્વીકૃતિ કૌશિકભાઈ, મારો આપી અવાજ રહ્યા છો, આવી તો રહ્યો છે? કૌશિકભાઈ, હું એવું કહેવા માંગીશ કે આપણી વચ્ચે જ રહીને અને ક્યાંક આપણા જ ધર્મની સાથે આ પ્રકારના ચેડા અને આ પ્રકાર નું જો એમનો પ્રયાસ હોય, આ કઈ રીતે શક્ય બની શકે છે? જે રીતે આપણે કહ્યું કે જો આ પ્રકારનો ઇતિહાસ એમનો જોવા મળી રહ્યો છે, આ પ્રકારના પ્રયાસો તેમના જોવા મળી રહ્યા છે, અને આ બધા જ લોકો, બધા જ ધર્મના લોકો આપણે ભારત દેશમાં એક સાથે હળીમળીને રહેતા જોવા મળે છે, અને અંદરો અંદર આ પ્રકારનો જો ભાવ હોય, આ કેટલું યોગ્ય કહી શકાય છે? જી કૌશિકભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હા, આપનો મને જ પ્રશ્ન છે? પ્રશ્ન જી મને જ? કૌશિકભાઈ. જી, જી. હા, સમસ્યા એ જ છે કે આપણે તો પૂરા વિશ્વ સાથે અસ્તિત્વ સ્વીકારીએ છીએ, બધાને પોતાના રસ્તે ઈશ્વરને પામવાની સ્વીકૃતિ પણ આપીએ છીએ, અધિકાર પણ આપીએ છીએ. હમ પણ દુનિયા એવા લોકોથી અને એવા વિચારોથી ઘેરાયેલી છે કે જ્યાં લોકોને સત્ય શોધવું નથી, એમને પોતાને જે કહેવામાં આવ્યું છે કલ્પનાઓ, એ બીજા ઉપર થોપવી છે. હવે દુર્ભાગ્ય એ ભારતના બહારની સંસ્કૃતિઓ હતી ત્યાં સુધી તો ઠીક છે, પણ એ બહારની સંસ્કૃતિઓ જયારે ભારતમાં આવી, અંગ્રેજો આવ્યા, તો એમણે આપણા અંદર પણ આવા લોકો એમને ઉભા કરી દીધા, અને બિલકુલ આ આખો સંપ્રદાય છે એ અંગ્રેજો દ્વારા ફંડેડ અને અંગ્રેજો દ્વારા ઉભો કરવામાં આવ્યો છે. લેખિત પ્રૂફ છે, એના પ્રમાણ છે. સહજાનંદ સ્વામીને એ સમયનો જે આપણો હિન્દુ સમાજ હતો, એ એમની પ્રતાડના કરતો હતો. આપણા બધા હિન્દુ ધર્મના જે માન્ય સંપ્રદાયો હતા, એ એમના વિરોધી હતા. હિન્દુ સમાજ એમનો વિરોધી હતો. એમને જ્યાં દેખાય ત્યાં આ લોકોને મારવામાં આવતા હતા. તો સહજાનંદ સ્વામી એમનું જે પોતાનું આધિકારિક જીવન ચરિત્ર છે, સત્સંગી જીવન કરીને, એમાં એવું લખે છે કે તમે પોતાના અનુયાયીઓને એવું કહે છે, જે અમુક એમની જે ટોળકી છે એમને, કે તમે ડરો નહીં, આપણા માટે ઈસુનો પૈગંબર, ઈસુનો એક શિષ્ય આવી રહ્યો છે, જે આપણને બચાવશે. એ અંગ્રેજોની વાત કરી રહ્યા હતા. લોર્ડ હમ માલ્કમ, જે બોમ્બે પ્રેસિડેન્સીનો ગવર્નર જનરલ હતો, હમ અસલમાં એ એમ કહી રહ્યા હતા કે આ પેશવાનું રાજ હતું ગુજરાતમાં, હમ અને પેશવાએ એમને અમદાવાદમાં આવવા ઉપર પ્રતિબંધ મૂકેલો હતો એમનો. તો એ અસલમાં એમ કહી રહ્યા હતા કે હમણાં અંગ્રેજોનું શાસન આવશે, એટલે આપણું જ શાસન આવવાનું છે, તમે ચિંતા નહીં કરો, ત્યાં સુધી તમે થોડા છુપાઈને રહો અને ઓછું બોલો. તો અને એ વખતે પણ એ ખેડામાં જે અંગ્રેજોનું શાસન હતું, તો ખેડામાં એમના સાથે એમની મુલાકાતો થઈ રહી હતી અંગ્રેજ અમલદારો સાથેની. અને જેવા અંગ્રેજો આયા 1818માં પેશવાને હરાઈને, પહેલું જ કામ એમણે શું કર્યું, 4 મહિનામાં જ એમણે સહજાનંદ સ્વામીને અમદાવાદ બોલાયા, અને હમ કાલુપુર મંદિરની જગ્યા આપી, છેક શું કહેવાય, બ્રિટનમાં એમની જે રાણી હતી ત્યાંથી પરમિશન લઈને, અને એમને પૈસા આપ્યા, એ મંદિર બનાવડાવ્યું. હમ અને એમને ગુજરાતનો જે સનાતન હિન્દુ સમાજ હતો, એમના ઉપર એની મરજીના વિરુદ્ધ એને સ્થાપ્યા, એમના ઉપર હમ એમને 250 લોકોની સુરક્ષા આપવામાં આવી, બોડીગાર્ડ આપવામાં આવ્યા, 250.
અને પછી કલકત્તાથી બોલાવીને બધા ખ્રિસ્તી પાદરીઓને આ ટોળકી સાથે ભેળવવામાં આવ્યા, એમની ચર્ચાઓ કરાવવામાં આવી. પેલી પાદરીઓની જે ટોળકી આવતી હતી એમને બાઇબલ આપતી હતી, આમના પુસ્તકો હિન્દુ ધર્મના લઈ જતી હતી, અને એમને ભેગા થઈને પછી આ જે કંઈક લખ્યું છે આ બધું, એમાંથી આ બધું ઊભું થયું છે. વડતાલનું મંદિર બન્યું એના માટે પણ એ બિશપ હેબર કરીને એક પાદરી આવ્યો હતો નડિયાદમાં. એમને સહજાનંદ સ્વામી મળવા ગયા હતા અને પૈસા માંગ્યા હતા વડતાલના મંદિર માટે. હમ. તો આ લોકોનું જે અસ્તિત્વ ઊભું થવાનું જે છે એ હિન્દુ ધર્મ ને હિન્દુ સમાજના વિરુદ્ધ અંગ્રેજોએ અમને ઊભા કર્યા છે. અને એક વાત એમને શીખવાડીને ગયા છે કે જે સમયે જે સત્તામાં હોય એની તમારે ચાપલુસી કરવી, એના સાથે જોડાઈ જવું. તો સમાજ તમારો વિરોધ કરતો હશે તો એ કંઈ નહીં કરી શકે, તમે સમાજ ઉપર આવી રહી શકશો પણ મને સત્તાના હવે માધ્યમથી. સવાલ એ થાય છે, કૌશિકભાઈ જેની જે પણ વાત સાંભળી, અશ્વિનભાઈ, જો આ પ્રકારની સ્થિતિ હોય તો શું આપણી કેટલી દયનીય સ્થિતિ કહી શકાય છે કે જ્યારે હિન્દુ સનાતન ધર્મને ટાર્ગેટ કરવામાં આવતું ને એવા લોકો આપણી વચ્ચે રહેતા હોય અને સત્તાના લોકોની સાથે સાંઠગાંઠ કરી લેતા, એટલે આપણે શું બધું જ સહન કરી લેવાનું છે? અને હિન્દુ સમાજમાં એકતાનો અભાવ જોવા મળવાના કારણે જ વારંવાર હિન્દુ ધર્મના લોકો ઉપર પ્રહારો, એમના ગુરુ પર પ્રહારો, બ્રહ્મ સમાજને ટાર્ગેટ કેમ? શું કહેશો ને આપણી આ પ્રકારની દયનીય સ્થિતિ શું કામ ભારત દેશમાં? અશ્વિનજી. હાજી. આમાં 4 જે શંકરાચાર્યના મઠ છે ને 13 અખાડા છે આપણા. અને જે સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનું કાર્ય જેમના ખભા પર છે એવા શંકરાચાર્યજીના મઠોથી આના પર નિવેદન આપવામાં આવે, પ્રતિબંધ મૂકવામાં આવે આવા નિવેદનો ઉપર. અને એમણે આના પર હાવી થવું જોઈએ, અને તો જ આ સંપ્રદાય છે દબાશે. બાકી આ બેફામ થયેલો સંપ્રદાય છે અને પૈસે ટકે સમૃદ્ધ સમાજ છે. આમાં એનું કોઈ સમાજમાં કોઈ અમારું કંઈ બગાડી નથી શકતા એવી એમની માનસિકતા છે. એમાંથી એ બહાર લાવવા જોઈએ. અને જે આપણા લોકો છે, સનાતની ધર્મના લોકો છે, જે આ એક માનસિક ગુલામી એમની કરી રહ્યા છે, એમાંથી એમને બહાર આવવું જોઈએ. અને હિન્દુ સનાતન ધર્મ વિશેની સાચી ઓળખ એમને અપાવવી જોઈએ. અને એ સાચી ઓળખ છે વેદ, પુરાણ અને સંસ્કૃતમાંથી મળશે એમને. અને એ શીખવાનું કાર્ય છે ને ધર્મગુરુઓનું જે કાર્ય છે એ ઋષિ મુનિઓ કરતા હતા. ઋષિ મુનિઓના પરંપરાગત રીતે જે બ્રાહ્મણોને શીખવાડ્યું છે, અને બ્રાહ્મણો છે એ આગળ આ કાર્ય ધપાવી રહ્યા છે. તો એમને અનુસરવું જોઈએ. અને આ 13 અખાડા અને 4 જે આ જે શંકરાચાર્યના મઠો છે એમણે આ ઉપાડી લેવું જોઈએ. અને એમને આ હિન્દુ ધર્મને બચાવવા માટે, સનાતન ધર્મને બચાવવા માટે અને કામની માનસિકતા તોડી નાખવા માટે એ આગળ આવવું જોઈએ એવું મારું નમ્ર સૂચન છે. અને બ્રહ્મ સમાજ તો હંમેશા દરેક સમાજનો રાહબર રહેલો છે. એ દરેકના સુખ દુઃખમાં ઉભો રહેલો છે. સ્વ કરતા અન્ય સમાજનું પહેલા વિચારતો સમાજ છે. કે એ ઋષિ મુનિઓ હોય તો એ સમાજ માટે, એમણે જે આયુર્વેદિકના ગ્રંથો લખ્યા છે તો સમાજ માટે લખ્યા છે. યજ્ઞ હોમ હવન કર્યા છે તો સમાજ માટે કર્યા છે. જન કલ્યાણ માટે કર્યા છે, જન જાગૃતિ માટે કરેલા છે. અને આ બધા જે ક્યાંય તમે સંસ્કૃતના આ બધા વાંચશો તો એમાં કોઈ એક કોમ વિશે, કોઈ એક ધર્મ વિશે ખરાબ લખેલું નહીં મળે ક્યાંય તમને. સર્વધર્મ સમાન ની ભાવના સાથે જોડાયેલો સનાતન હિન્દુ વર્ગ છે. એને તોડવા માટેની આ એક સાજિશ છે. અને એમને આ ભગવાન છે, એમના સહજાનંદ સ્વામી છે, ગુણાનંદ સ્વામી છે, નીલકંઠ સ્વામી છે, એ સર્વોપરી છે, શિવજી કરતા મહાન છે એવું એસ્ટાબ્લિશ કરવા માટે અને આવનારી જી. પેઢીને ગુમરાહ કરવાનું આ જે ષડયંત્ર છે એને ખુલ્લું પાડવું જોઈએ આ લોકોએ. અને એમાં બ્રહ્મ સમાજ જ્યાં પણ લડતની જરૂર પડશે ત્યાં કરવા સક્ષમ છે. અને કાયદાકીય લડત પણ આની માટે લડશે. જી. અમારી બિલકુલ. કમિટીમાં નક્કી કર્યા મુજબ જી. જી, આજે હેમાંગભાઈ કૌશિકભાઈ, રાવલ છે કે આ અમરીશભાઈ મુદ્દા દવે પર છે કે એક અમારા બધા મુદ્દો. લોકો આની પાછળ સતત મનન અને ચિંતન કરી રહ્યા છે જી, જી, કે જી, સનાતન ધર્મને બચાવવા માટે શું કરવું જોઈએ. જી, 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 જી. કૌશિકભાઈ, એક પ્રબુદ્ધ લેખક છો આપ, તો હું આપને પૂછવા માંગીશ કે આ વારંવાર જેમ કે અત્યારે આપણે જણાવ્યું કે જે પણ સ્વામિનારાયણ સંપ્રદાય છે એમના ઇતિહાસની વાત કરી, તો આપ બ્રહ્મ સમાજના ઇતિહાસની વાત અમને શીખવાડવાની કેટલી જરૂર છે કે જે દાનને એ લોકોએ ભીખ કહ્યું છે, એનો ઇતિહાસમાં આપણા ધાર્મિક ગ્રંથોમાં કેટલું મહત્વ છે. દરેક વ્યક્તિ એના દરેક પ્રસંગમાં બ્રાહ્મણને આમંત્રણ આપે અને એ બ્રાહ્મણને જ્યારે દાન આપવામાં આવે ત્યારે તેનું કેટલું મહત્વ આપણા સમાજમાં રહેલું છે, આપણા હિન્દુ ધર્મમાં રહેલું છે, બધાને કદાચ ખબર છે. પણ છતાં પણ મને લાગે છે કે આ સંપ્રદાયને વારંવાર આ જણાવવાની જરૂરિયાત છે. કૌશિકભાઈ. બ્રાહ્મણ જે વર્ગ છે આખો, હું એમને સમાજને તો થોડું સામાજિક વસ્તુ આવી જાય છે, પણ બ્રાહ્મણ વર્ગ જ્યારે તમે કહો છો તો એ ધાર્મિક એક એની ઓળખ છે. અને હમ. ઓળખ એ રીતે છે કે સદીઓ પહેલા, યુગો પહેલા જ્યારે સંસ્કૃતિ, આપણી વૈદિક સંસ્કૃતિ ડેવલપ થઈ તો એમને એક અવકાશ આપવામાં આવ્યો હતો કે તમે આર્થિક ઉપાર્જનમાં નો બોજ તમે તમારા માથા પર લેવાની તમારે જરૂર, તમે આખા સમાજ માટે જ્ઞાન અર્જિત કરો અને આખા સમાજમાં એ જ્ઞાનને વહેંચો. તો એના માટે એમને
અને એ જ્ઞાન, સાચું જ્ઞાન કોણ મેળવી શકે? તો એના માટે જેનો પોતાના ઇન્દ્રિયો ઉપર સંયમ હોય, હમ. એવો માણસ કરી શકે. તો એના માટે એમને 5 ઘર સુધી જ ભિક્ષા માંગવાનું કહેવામાં આવ્યું હતું કે ભાઈ 5 ઘર સુધી જ તમારે જવાનું ભિક્ષા માંગવાની. જો કોઈ આપે તો ઠીક છે, ના આપે તો ભૂખ્યા રહેવાનું, પણ 6ઠ્ઠું ઘર નહીં જવાનું. આટલા કડક નિયમો હતા એમના માટે. એના ઉદ્દેશ્ય આ ટાઈપના હતા કે તમારું ધ્યાન જે છે એ ખાવામાં ના હોય, જમવામાં ના હોય, પેટ ભરવામાં ના હોય, જરૂર પૂરતું જ આવે અને તમને પ્રાપ્ત થાય અને તમે સાધના અને જ્ઞાનની શોધમાં, વેદોના અભ્યાસમાં વગેરેમાં તમારો સમય આપી શકો. તમારું એકાગ્રતા ત્યાં હોય. તો એના કારણે બ્રાહ્મણ સમાજ જે છે એ આર્થિક ઉપાર્જનથી હંમેશા દૂર રહ્યો અને એના કારણે જ આ આખી સભ્યતા, સંસ્કૃતિ આપણી ડેવલપ થઈ કે જે આપણે બ્રાહ્મણને વારંવાર કોઈના કોઈ વાતે આપણે દાન આપીએ છીએ. આપણા પ્રસંગોમાં આવે છે તો પણ દાન આપીએ છીએ. આપણા નાની મોટી વિધિઓમાં, યજ્ઞોમાં એ રીતે દાન આપીએ છીએ. આજનો સમાજ થોડો અલગ થઈ ગયો છે કે જ્યાં બ્રાહ્મણ જાતિના લોકો પણ અલગ અલગ વ્યવસાયોમાં છે, સરકારી નોકરીઓમાં છે, ઊંચા હોદ્દાઓ ઉપર છે. તો એ અલગ એક પરિપ્રેક્ષમાં છે, પણ એની જે મૂળ વ્યવસ્થા હતી એ આ હતી. હમ. તો તમે એને ભીખ તો કહી જ ના શકો. આજથી ઘણા વર્ષો પહેલા મેં એકાદ 2 વર્ષ પહેલા મેં એક વાત કહી હતી કે અ, અ, બ્રાહ્મણની આ જ કહ્યું હતું કે બ્રાહ્મણની ભિક્ષા એ ભીખ નથી. બ્રાહ્મણની ભિક્ષા જે છે એ અ, એનું ઇન્દ્રિય જે આપણું ઇન્દ્રિય સંતોષવા માટેની જે એક લાલસા હોય છે, ઇન્દ્રિય વાસના, એના ઉપર કંટ્રોલ કરવા માટેનું એક સાધન છે. તો અને ભિક્ષા અને ભીખમાં શું ફરક છે? ભીખ એ માણસોનું કામ હોય જે માયકાંગલા હોય, જે કમજોર હોય અને પોતાનું ઇન્દ્રિય સુખ પણ મેળવી ના શકતા હોય, ઇન્દ્રિયોની તૃપ્તિ કરી ના શકતા હોય, એ ભીખ માંગવા જાય. પણ જેમને ઇન્દ્રિયોનો સંયમ કરવાનો છે, એ ભિક્ષા માંગે. તો આ 2 વચ્ચે આટલો ફરક છે. હવે એ ફરક તો જો તમે નથી સમજતા, યા હમ. સમજ્યા પછી પણ આ રીતની બેઈમાની કરો છો અ, ખોટી નિયતથી, તો મતલબ તો તમારા કૌશિકભાઈ, રીતે આપને સાફ લાગે છે કે એનું કારણ એક પણ છે કે અશ્વિનભાઈએ હમણાં વાત કરી કે આપણા જ ધર્મમાં બધા જ લોકો એક નથી હોતા. હમણાં અશ્વિનભાઈએ પણ કહ્યું કે આપણે બધા જ પોતે પણ છે ને સનાતન ધર્મમાં, હિન્દુ ધર્મમાં બધા જ વહેંચાયેલા છે કે કોઈ પણ એક વર્ગ પર ટિપ્પણી કરવામાં આવે તો બીજા ધર્મના લોકો કે બીજા સમાજના, હું સમાજની વાત કરીશ કે સમાજના લોકો પોતાના ઉપર એ ક્યારેય ના લે કે એક સમાજ ઉપર આ ટિપ્પણી છે. આ એક મહત્વનું કારણ છે કે જેના કારણે આ સ્વામિનારાયણ સંપ્રદાય વારંવાર આપણા ધર્મને, આ દરેક સમાજના ટાર્ગેટ કરી રહ્યું છે, આપણા ભગવાનોને ટાર્ગેટ કરી રહ્યું છે. મને નથી લાગતું કે એવું, કેમ કે જેમ કે અમે તો આજ સુધી બ્રાહ્મણ સમાજ વિશે તો એ લોકોએ પહેલી વાર કીધું છે કદાચ. હમ. બાકી અલગ અલગ પણ પટેલોની કુળદેવી વિશે આ પણ પહેલા અમને ઘણા કીધું છે. આપણે જોયું છે કે ભગવાન પર ઘણી ટિપ્પણીઓ થઈ ચૂકી છે. હિન્દુ ધર્મના ભગવાનને વારંવાર ટાર્ગેટ કરવા એમના ધર્મના લોકો ઉપર છે એવું વારંવાર જણાવવું આ સતત કરતા આવ્યા છે. હા. અસલિયત તમે કીધું એનાથી થોડી ઉલટી છે અને દુર્ભાગ્યવશ ઉલટી છે. થાય છે હમ. એવું કે જ્યારે આપણા આપણા આરાધ્ય દેવો ઉપર હુમલો થતો હતો, આ બહુ હમ. ભયાનક અને વિકૃત હુમલો થતો હતો, તો અમે હમ. બધા અલગ અલગ એમાં દરેક જાતિના લોકો હતા. અમે લોકો જે અમુક સક્રિય લોકો હતા એ લોકો જ અવાજ ઉઠાવતા હતા. હમ. જ્યારે એ જાતિગત હુમલો કરે છે કોઈની કુળદેવી ઉપર, એ આ રીતે કોઈ જાતિને જ સીધી ટાર્ગેટ કરે છે, ત્યારે એ જાતિ બહુ પ્રબળતાથી સામે આવે છે. અને એ એટલી પ્રબળતાથી એ વખતે સામે નથી આવતી જ્યારે એકચ્યુઅલી આપણા આરાધ્ય દેવો ઉપર હુમલો થતો હોય છે. એ વખતે એ તો ઘણું બધું પોલિટિક્સ સામેલ છે એમાં. હમ. હિન્દુ ડિવાઈડ છે એવું બધું હું નથી માનતો. હમ. હું એવું માનું છું કે આપણા જે આરાધ્ય દેવો છે, પંચદેવ, આપણા વિષ્ણુ ભગવાન, શિવ, મા શક્તિ, ગણેશજી અને હનુમાનજી. હમ. હમ. અ, કૌશિકભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. માફ કરજો, પણ હું અંત પર અશ્વિનભાઈ આપને પૂછવા માંગીશ કે જી. અશ્વિનભાઈ કહેશો અંતે બ્રહ્મ સમાજ આની માટે કેટલું સક્રિય જોવા મળશે? આ પ્રકારની ટિપ્પણી જે કરવામાં આવી છે તેની માટે જે રજૂઆત કરવામાં આવી છે કે તેઓ માફી માંગે, કેવી સક્રિયતા જોવા મળશે ખાસ કરીને આ ટિપ્પણીને લઈને? અશ્વિનભાઈ. બ્રાહ્મણ જો એની તાકાત છે કે એની દેવોની તાકાત છે કે એને મંત્રોની તાકાત છે, તો સોપારીમાં ભગવાન બેસાડી ગણપતિની સ્થાપના કરી શકતો હોય, તો જે કુંડળી બનાવી શકતો હોય, તો કુંડળીનું કોઈનું નિસર્જન કરતો હોય, વિસર્જન કંઈ કરી શકતો હોય, તો એવી તાકાત સક્ષમ આ સમાજ છે અને એને છંછેડવાનું આ કાર્ય કર્યું છે. અને એ બહુ વ્યવસ્થિત સુઆયોજિત ષડયંત્રના ભાગરૂપે આ આખી એક મુહિમ ચાલી રહી છે. સ્વામિનારાયણના ઘણા બધા કાર્યો સારા છે કે શિક્ષણ આપવાનું છે, સમાજ સેવા છે, અન્નદાનનું છે, આ બધી ઘણી ગરીબોને ખીચડી સેવા છે, આ બધી ઘણી બધી સારી સેવાઓ પર આ લોકો પાણી ફેરવી રહ્યા છે. એક જ સનાતન ધર્મને ટાર્ગેટ કરી, હિન્દુ ધર્મને ટાર્ગેટ કરી, હિન્દુ ધર્મના ભગવાનોને ટાર્ગેટ કરીને હવે બ્રાહ્મણોને ટાર્ગેટ કરે છે. તો આ બધા જે વિઘટિત કરવાની પ્રવૃત્તિઓ છે એમની એ બંધ કરી દે તો એ ખૂબ જ આ સમાજના જી બહોળા બિલકુલ. વર્ગને ફાયદો થાય એવી પ્રવૃત્તિઓ એમની છે. એના પર આ લોકો પાણી ફેરવી રહ્યા છે, આ સાધુ જી. સંતો. અને જી. એમને બેફાણ વાણી વિલાસ ઉપર પ્રતિબંધ મૂકી દે ને, તો બીજા કોઈ સમાજને એ નડતર નથી કઈ.
અને કોઈ એમનું કાર્ય કરે છે, સનાતન ધર્મનું કાર્ય કરે છે, હિન્દુ સમાજનું કાર્ય કરી રહ્યો છે. દરેકને પોતાના ભગવાન મહાન હોય એવું એ પોતે માનતા હોય છે. બરાબર છે, એમાં માનવામાં કોઈ એ નથી કે કોઈના પર પ્રતિબંધ નથી મૂકવાના. પરંતુ આ વાણી ત્યારે ચોક્કસથી આ લોકોએ પોતાની હદ ન વટાવવી જોઈએ. કરવું ના જોઈએ. જી 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 અશ્વિનભાઈ. કુંડળી બનાવી શકે છે તો વિસર્જન પણ કરી શકે છે. જી જી તો આગામી સમયમાં પણ એમનું આ બધાનું વિસર્જન પાપ છે, એનું મૂળ છે, એ નાશ થવાનું છે. પતિ પાપે નાશનું મૂળ છે અને એ નાશ થવાનું છે એમનું. જો પાપના ઘડા ભરાઈ ગયા છે એમના હવે, તો એ વિઘટિત પ્રવૃત્તિ તરફ જે જશે તો ભગવાન પણ એમને છોડશે નહીં, સમાજ પણ છોડશે નહીં. અશ્વિનભાઈ, કૌશિકભાઈ, સમય આપણી પાસે ઓછો છે એટલે ચર્ચાને મારે અહીંયા સમાપ્ત કરવી પડશે. અશ્વિનભાઈ અને કૌશિકભાઈ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો સંતો કેમ ભૂલતા હોય છે પોતાના શબ્દોની મર્યાદા? શું ખરેખર આ હોય છે ભૂલ, કે પછી છે આ સતત પ્રયાસો હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ, કે પછી કોઈ પણ એક સમાજને ટાર્ગેટ કરવાનો પ્રયાસ? બ્રાહ્મણો ભીખ નથી માંગતા, તેઓ દાન સ્વીકારે છે અને આ વાત એમને સમજવાની જરૂરિયાત છે. અને ખાસ કરીને બ્રાહ્મણ સમાજે હંમેશા જ્ઞાન, સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કર્યું છે. આ ઇતિહાસમાં લખાયેલું છે, તેની સાથે જ આપણા ધાર્મિક ગ્રંથોમાં લખાયેલું છે. અને કદાચ આ લોકોને ખબર હોવા છતાં પણ જો વારંવાર આવા પ્રયાસો થતા હોય ત્યારે ચોક્કસથી કોઈ પણ એક વર્ગ કે પછી સનાતન ધર્મની સાથે જોડાયેલા માનતા લોકો અને ગુસ્સો આવે, રોષ આવે, અને તે જોવા મળી જ રહ્યો છે. એટલા જ માટે હવે આ સંત પાસેથી માંગણી કરવામાં આવી રહી છે કે તેઓ બધાની સાથે, એટલે કે સમગ્ર બ્રહ્મ સમાજને માફી માંગે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.